આશા ઠઠમુલ્લી જ્ઞાની ખાતુન બરાબર. આના દેવી દેવતાના અને અપમાન કરે, બધાનું અપમાન કરે બરાબર. અને પાફરમાં આને મસ્જિદ બનાવી. તો પહેલાં તમે આના વિડીયો પહેલાં તમે અભળો વાત શું કહેવા માગે. તમે રાજનીતિ કરો બરાબર, તમે અંધશ્રદ્ધાની વાત કરો, તમે ભુવા ઉપર સવાલ ઉઠાવો, જે તમારે કરવું, પણ તમે દેવી દેવતા ઉપર સવાલ ઉઠાવો, અમારે આસ્થા ઉપર સવાલ ઉઠાવો બરાબર. તમને આદરણીય શ્રી ઠાઠમુલ્લી જ્ઞાની ખાતુન તમને આ અધિકાર આપ્યો કોને? તમે નેતા છો એનો મતલબ એવો નહીં અમે તમારા ગુલામ છીએ. વાત મારી મગજમાં ઉતરી. પહેલી વાત, તમને તમારા લોકો જેવાના સપોર્ટ કરવાવાળો કોઈ દિવસ હિન્દુ ના હોઈ શકે. અને હું એક ઠાકોર હોવાથી હું તમારા જેવા નીચેનો બરાબર, તમારા જેવાનો હું કટ્ટર વિરોધી છું. તો પહેલાં જે ઠાકોરો પહેલાં મારી પૂરી વાત પ્રમાણ હાથે પહેલાં વાત ઓપર લેજો. આ ઠાઠમુલ્લી હું ચેમ કહું છું આને, આ ઠાઠમુલ્લી કહેવાય. આખો પહેલો વિડીયો તમે ઓપર લેજો, હું પ્રમાણ હાથે વાત કરીશ. અને મારો વિડીયો તમારામાં જો હિન્દુઓનું લોહી હોય ને, મુલ્લોનું હોત ના કરતા નહીં, હિન્દુઓનું લોહી હોય ને, તમે આ વિડીયો આગળ શેર કરજો. અને આ દશા માનાથી વર્તો કરીને ઘરેથી દશા બિહારવાની પ્રથા છે એ કોઈ પણ બેન દીકરીએ દશા માના વર્ત હવે કરવાના નહીં. અને જેને દશામાં નડે એ બધા માને મારે અહીંયા મિલતી દો. હું એકલી ગાડી ફેરવું છું, દશામાં મારા ભેગા ગાડી ભરશે. અને નડે તો મને નડે, તમને કોઈ નડશે નહીં. પહેલો તો પ્રશ્ન એ કે દશામાના વ્રત કરવાથી તમને શું નુકસાન? કોઈની આસ્થા હોય એ બરાબર, તો દરેક વ્યક્તિની પોતપોતાની આસ્થા હોય. 12 મહિનામાં તમે એક વાર તમે વ્રત કરો. પ્રશ્ન ઉઠાવો તો તમારા મસાલા જે લોકો ખાય, તંબાકુ ખાય, બીડી પીવે, સિગરેટ પીવે, દારૂ જે પીવે, એમના ઉપર પ્રશ્ન કરવો હતો ને. એના ઉપર તમારો લાખો રૂપિયા ખર્ચો થઈ જાય ચાલે, પણ તમારા આસ્થા ઉપર સવાલ ઉઠાય. કેમ કે આ લોકોની એક જ નીતિ બનેલી કાયમની. આની જ જે કહેવાય રાષ્ટ્રીય અધ્યક્ષ એને એમ કીધેલું કે મંદિરમાં બધા કે જે છોકરાઓ જાય છે છોકરીની છેડતી કરવા જાય. અને આ લોકોનો જ મુખ્યમંત્રી કોંગ્રેસનો એમ કહે છે કે સ્ટાર્લિંગ કે સનાતન એક વાયરસ એને કે ખતમ કરવો પડશે બરાબર. આ જ વિચારધારા તમારા મગજમાં ધીમે ધીમે નાખવામાં આવે. જેમ કે ગરમ તમે અત્યારે હાલ ટોટલી શ્રદ્ધામાં છો તો તમને ધીમે ધીમે આ લોકો એક માઇન્ડસેટ તમારા અંદર સેટ કરે. તમે તાળીઓ પાડો, તમે શરમ આવવી જોઈએ. બીજી વાત, અને મસ્જિદ બનાવી. મસ્જિદમાં તમે પહેલાં તો ઇસ્લામનો તમે પહેલાં એને આખો મતલબ સમજો. તમે જે આજાન બોલાવે 5 વખત શું મસ્જિદ બનાવી 5 વખત નમાજ નહીં પડી? શું 5 વાર आजान नहीं बोली? तो आजान मतलब ही तभी समझी लो। अजान के कलिमात तो हम बचपन से सुनते आ रहे हैं कि हमें अजान के कलिमात के माना मालूम है? अगर नहीं तो इस वीडियो को लास्ट तक देखें और आखिर में कमेंट करके ज़रूर बताएं कि अजान के कलिमात के माना आपको पहले से मालूम थे या नहीं। अल्लाहु अकबर, अल्लाहु अकबर, अल्लाह सबसे बड़ा है, अल्लाह सबसे बड़ा है। तो शू अल्लाह तमा अपना भगवान करते मोटो? तो एक आ पहलो प्रश्न, जे ज्ञानी खातूनी जी मस्जिद बनाई एमां पहला तो आपो टाइम आ वागशे। हवे आगळ ओबळो। अशहदु अल्ला इलाहा इल्लल्लाह, मैं गवाही देता हूँ कि अल्लाह के सिवा कोई माबूद नहीं। और पहली बात मैंने कीधुं मैं गवाही देता हूँ अल्लाह के सिवा कोई माबूद नहीं बराबर। तो शू ज्ञानी मस्जिद ज्ञानी खातूनी मस्जिद बनाई तो शू एने पोते साक्षी भरी? जे गवाही एटले साक्षी, एने साक्षी भरी। तो शू ज्ञानी खातूनी अल्लाहने जोयो? अने जो ज्ञानी खातूनी अल्लाह नथी जोयो बराबर, तो ज्ञानी खातूने श्रद्धाथी मस्जिद बनी आली के अंधश्रद्धाथी? एनो पण जवाब आले। अने आ प्रश्ननो जवाब दरेक हिंदू ज्ञानी खातून जोड़े मागे। अने बीजું કીધું અલ્લાહના સિવાય કોઈ માબૂદ નહીં. માબૂદનો અર્થ અલ્લાહ સિવાય બીજું કોઈ આ દુનિયામાં સજ નહીં બરાબર. તો શું જ્ઞાની ખાતૂન આ સ્વીકાર કરશે? સ્વીકાર કરે છે? જો કરતા હોય તો જવાબ આલે હા કે ના. જે કોઈને વધારે તડપ હોય એ મારી સાથે વાત કરે. હવે આપણે આગળ વપરાઈએ છીએ કે अशहदु अन्ना मुहम्मदर रसूलुल्लाह, मैं गवाही देता हूँ कि मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम अल्लाह के रसूल हैं। हय्या अलस सलाह, आओ नमाज की तरफ। हय्या अलल फलाह, आओ कामयाबी की तरफ।
अस्सलातु खैरुम मिनन नौम। ये कलमा सिर्फ फजर के अदान में हय्या अलल फलाह के बाद कहा जाता है, जिसके माना है नमाज नींद से बेहतर है। अल्लाहु अकबर, अल्लाहु अकबर, अल्लाह सबसे बड़ा है, अल्लाह सबसे बड़ा है। ला इलाहा इल्लल्लाह, अल्लाह के सिवा कोई इबादत के लायक नहीं। તો અમે છેલ્લે કીધું અલ્લાહ સિવાય બીજું કોઈ પૂજનીય નહીં. તો શું જ્ઞાની ખાતુન આ લોકોને ફોલો કરે, ઇસ્લામને ફોલો કરે? તો શું એ બીજા કોઈ દેવી દેવતાને નહીં માનતી? તો મારી જે પ્રશ્ન છે એનો તમે જવાબ આલો, બરાબર? અને આગળ આનું હું બીજું પ્રમાણ આલું, જે કોંગ્રેસ સરકારનું. जज के फैसले से नाराज इंडिया गठबंधन के नेताओं ने जज के खिलाफ महाभियोग प्रस्ताव पेश किया। જોઈ લો આ કોંગ્રેસનો હિન્દુ વિરોધી. આ લોકોએ એક ભગવાનના એક દીવો કરવા માટે થઈ અને આ લોકો જજે એમના હિન્દુઓના પક્ષમાં એક જે જૂનામાં જૂની પરંપરા હતી એ માટે થઈ એને રજા આલી. તો કોંગ્રેસે એના વિરોધમાં મહાભિયોગ લાવ્યો કે જે ભાઈ જજ છે એને હટાવવામાં આવે. કોંગ્રેસ તો વિચાર કરો તમે, આ હિન્દુઓના વિરોધી નહીં તો બીજો કોણ? અને જે કોઈ ઠઠમુલ્લો હોય, ઠઠમુલ્લાને મારા જોડે વાત કરવી હોય તો ચેનલમાં 100% મારી જોડે તમે સહેમત થઈને મારા જોડે તમે કોમેન્ટ કરો, હું વાત કરવા તૈયાર છું. અને પૂરેપૂરું વિડીયો જુઓ અને ન્યૂઝ પણ તમારા જો આવતો હોય તો ન્યૂઝ પણ તમે જોઈ લો. ये वही नेता हैं जो एक तरफ संविधान की रक्षा और न्यायालय की स्वतंत्रता की बात करते हैं, वहीं दूसरी तरफ ये संदेश भी दे रहे हैं कि अगर कांग्रेस या इंडिया गठबंधन के नेताओं को किसी न्यायाधीश का फैसला पसंद नहीं आया तो वे महाभियोग प्रक्रिया का इस्तेमाल न्यायपालिका को धमकाने के लिए एक हथियार के रूप में करेंगे। संविधान के लिए इससे बड़ा खतरा और क्या हो सकता है? वीडियो में दिख रहे इंडिया गठबंधन के सभी सांसदों ने मद्रास उच्च न्यायालय के न्यायाधीश G.R. स्वामीनाथन के खिलाफ महाभियोग प्रस्ताव पेश किया है और इसके पीछे की वजह यह है कि न्यायाधीश स्वामीनाथन ने हिंदू पक्ष की याचिका पर श्रद्धालुओं को थिरुपरंगुंधरम पहाड़ी पर कार्तिकाई दीपम प्रज्वलित करने की अनुमति का आदेश दिया है।